નખત્રાણામાં 2 દિવસની દબાણ હટાવો ઝુંબેશમાં કરોડો રૂપિયાની જમીન ખુલ્લી થઈ. આખરે તંત્રએ રસ્તો ચોખ્ખો ચણાક બનાવવા માટે મલબો ઉપાડવાની કામગીરી શરૂ કરી. જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણામાં સર્ક વહીવટીતંત્ર દ્વારા 2 દિવસમાં દબાણ હટાવો ઝુંબેશ કરીને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ખાસ કરીને માલેતુજાર તત્વો દ્વારા આવી કરોડો રૂપિયાની સરકારી કિંમતી જમીન પર કાચું પાકું દબાણ કરી અને દબાણ કરવામાં આવ્યું હતું, જે દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું. દબાણ ખુલ્લું થયા બાદ ગઈકાલે વહીવટીતંત્ર દ્વારા ટ્રેક્ટર અને અન્ય વાહનોની મદદથી જે મલબો થયેલો છે એ મલબોને ખસેડવાની અને રસ્તાઓ ચોખ્ખા ચણાક બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આજ સવાર સુધીમાં મોટા ભાગનો મલબો ઉપાડી લેવામાં આવ્યો છે, જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આમ જે કરોડો રૂપિયાની કિંમતી જમીન ઉપર દબાણ થયું હતું તે દબાણ ધ્વંસ કરવામાં આવ્યું છે, જમીન ખુલ્લી કરવામાં આવી છે, ચોખ્ખી ચણાક કરવામાં આવી છે અને સરકારી જમીન ઉપર ફરી એક વખત દબાણ ન થાય તે જોવા માટે તંત્ર મક્કમ બન્યું છે અને તંત્રએ શ્રેણીબદ્ધ પગલાઓ દબાણકર્તાઓ સામે લીધા હોવાનું બહાર આવ્યું છે.